ગુજરાત રાજ્યમાં આગામી 24 કલાકમાં વરસાદીય સિસ્ટમ ઘેરાવો બનશે અને આ ઘેરાવા સાથે વરસાદીય ચોમાસાની ઋતુની શરૂઆત થઈ જશે। 8 જૂન પછી વરસાદ પડશે એવું કહેવામાં આવતું હતું, પરંતુ હવે 6 જૂન પછી પણ વરસાદ પડી શકે એવું કહેવામાં આવી રહ્યું છે। ગુજરાત રાજ્ય તરફ આગળ આવતા જેટલા પણ પવનો છે, અરબી સમુદ્રથી લઈ અને બંગાળની ખાડી સુધીના જે પવનો છે એ તમામે તમામ અસર પહોંચાડશે। લો પ્રેશર સિસ્ટમ બંને બાજુ બની છે। એક લો પ્રેશર સિસ્ટમ અરબ સાગરમાં બની છે, બીજી લો પ્રેશર સિસ્ટમ બંગાળની ખાડીમાં અને હવે ત્રીજી લો પ્રેશર સિસ્ટમ છે એ બનવા જઈ રહી છે રાજસ્થાન બોર્ડર લાગુના વિસ્તારો ઉપર। તો આ ત્રણેય સિસ્ટમ જો ગુજરાત રાજ્યના ઘેરાવાની અંદર અસર પહોંચાડે તો ગુજરાત રાજ્યમાં ચોમાસાની ઋતુ છે એ લગભગ વહેલી આવી શકે। અત્યારે ત્રિપુટીઓ અંબાલાલ પટેલ, પરેશભાઈ ગોસ્વામી અને ખુદ હવામાન વિભાગ દ્વારા પણ આગાહી કરી દેવામાં આવી છે વરસાદને લઈને। વરસાદ હવે 24 કલાક ખેંચાય તો લગભગ અઠવાડિયા પછી વરસાદીય જે ઝાપટા સ્વરૂપે વાદળોનો ઘેરાવો બન્યો હતો, પહેલાં એ વાદળોનો ઘેરાવો તદ્દન ખોટો ગણવામાં આવી રહ્યો છે, કારણ કે ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર દક્ષિણી ભાગના વિસ્તારોની અંદર હજી પણ કાળઝાળ ગરમી પડી રહી છે। આ ગરમી પડવાનું મુખ્ય મેઇન કારણ છે વૃક્ષારોપણ। જે પણ લોકો વૃક્ષારોપણ નથી કરતા એ તમામ ગરમીથી પીડાશે। પરંતુ હવે તમને જણાવી દઈએ કે ગુજરાત રાજ્યમાં દક્ષિણી પૂર્વના ભાગોથી લઈ અને મધ્ય પૂર્વના ભાગો વચ્ચે જે સ્ટ્રક લાઇન દર્શાવવામાં આવી છે, તમામ વિસ્તારોની અંદર વરસાદ પડશે કે શું? તો અત્યારે વરસાદના એંધાણ દર્શાવવામાં આવી રહ્યા છે। લગભગ 24 કલાક જે વરસાદ પડશે એ ભૂકા બોલાવશે, પરંતુ કયા કયા વિસ્તારોની અંદર ભૂકા બોલાવશે એ આપણે આજના વિડીયોમાં જાણીશું। તો વિડીયોને ખાસ તમે છેલ્લે સુધી જોતા રહેજો। વાતાવરણની સિસ્ટમમાં અસ્થિરતાના કારણે ભોગ બનેલા જે પણ ખેડૂતોએ વહેલા વાવણી શરૂ કરી દીધી છે, તમામ ખેડૂત મિત્રોને જણાવવાનું કે હજુ વરસાદની રાહ છે। 2 થી 3 દિવસ પછી જો વરસાદી સિસ્ટમ સક્રિય થાય, ઘેરાવો બને અને વાદળછાયું વાતાવરણ બને તો ખેતી અંતર્ગતની જે પણ કામગીરી હોય એ પૂર્ણ થઈ શકે। અત્યારે ગુજરાત રાજ્ય તરફ લગભગ 24 કલાક પછી વરસાદીય સિસ્ટમમાં એક્ટિવ થશે એવું દર્શાવવામાં આવી રહ્યું છે। એમાં ખાસ કરીને સૌરાષ્ટ્રના જે અત્યારે સ્ટ્રક લાઇન દર્શાવવામાં આવી રહી છે એ સ્ટ્રક લાઇન નીચેના વિસ્તારો, આ તમામ સૌરાષ્ટ્રના વિસ્તારો છે કે જ્યાં અત્યારે કોઈપણ પ્રકારના છે એ મજૂર કે કોઈપણ પ્રકારના ફેરફારવાળા અપડેટ તમામે તમામ છે એ જાણકારી આધારિત રહી શકે। જે પણ ખેડૂત મિત્રો છે એમને જાણવું હોય કે IMD રિપોર્ટ શું કહી રહ્યું છે તો ખાસ નીચે કમેન્ટ બોક્સમાં જણાવી દો। વેધર રિપોર્ટ પણ કહી રહ્યું છે કે ગુજરાત રાજ્યમાં 24 કલાક પછી જો વાતાવરણની અંદર ફેરફાર અથવા તો અસ્થિરતા સર્જાય તો ગુજરાત રાજ્યના અમુક એવા વિસ્તારો છે કે ત્યાં વરસાદ નહીવત પડવાની પણ સંભાવના દર્શાવવામાં આવી રહી છે। અત્યારે કયા વિસ્તારોની અંદર કેવો વરસાદ છે તો બોટાદ, અલંગ, મહુવા તેમજ અમરેલી, જૂનાગઢ, જસદણ, ગોંડલ, રાજકોટ તમામ વિસ્તારોની અંદર અત્યારે છે એ મેઘછાયું વાતાવરણ છે। વાતાવરણની અંદર મોટી અસ્થિરતા સર્જાઈ શકે છે। ગુજરાત રાજ્ય ઉપર આગામી 24 કલાક પછી વાતાવરણીય સિસ્ટમના ઘેરાવાના ભાગરૂપે કોઈપણ પ્રકારનો વરસાદ છે એ ખેંચાવો ન જોઈએ, અને જો ખેંચાય તો પછી ગુજરાત રાજ્યના જે પણ ખાસ કરીને અપડેટ આપવા માટે જણાવીએ તો એ ગુજરાત રાજ્યના જે વ્યક્તિઓ છે એમના દ્વારા જો કોઈપણ પ્રકારના માઇલસ્ટોન સુધી પહોંચવામાં ન આવે તો વરસાદી સિસ્ટમના ઘેરાવાના ભાગરૂપે વરસાદ પડી શકે। અત્યારે IMD એટલે કે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ અમદાવાદ શાખા ખાતા પણ રિપોર્ટ આપવામાં આવે અને ગુજરાત જે હવામાન શાખા છે એમના દ્વારા જે રિપોર્ટ આપવામાં આવે એ પણ અત્યારે છે એ પ્રોવાઈડ થઈ જાય। તો વાતાવરણની અંદર કોઈપણ પ્રકારની અસ્થિરતા સર્જાય તો એના વિશે છે આપણે ડીપમાં અપડેટ મેળવશું। અત્યાર પૂરતી જે ગુજરાત રાજ્યના દક્ષિણી પૂર્વના ભાગોથી લઈને સૌરાષ્ટ્ર કચ્છના જે ભાગો છે એ ભાગો ઉપર કોઈપણ પ્રકારની નહિવત જેવી પણ કંઈ પણ ખામી દેખાય તો એ પ્રકારની છે એ વેધર રિપોર્ટ કહી શકે, પરંતુ વેધર રિપોર્ટ અને વેધર એનાલિસિસ દ્વારા હમણાં એક પણ આગાહી કરવામાં નથી આવી। જે આગાહી કરવામાં આવી છે વેધર એનાલિસિસ અને ફોરકાસ્ટના દ્વારા આપવામાં આવી છે। વિન્ડી એપ્લિકેશનના માધ્યમથી જે પણ અપડેટ આપવામાં આવે પણ તમને જણાવીએ। 24 કલાક એટલે કે તારીખ 6 અને 7, 8 આ 24 કલાક માટે વરસાદ છે એ નહીં પડે એવી પણ આગાહી કરવામાં આવી છે, અને વરસાદ ન પડવાનું કારણ પણ છે એ આપી દેવામાં આવ્યું છે। અત્યારે મિત્રો
તમારા સ્ક્રીન ઉપર તમે સેટેલાઇટ પિક્ચર જોઈ શકો છો, જેમાં ગુજરાત રાજ્ય તરફ એક પણ વાદળનો ઘેરાવો બન્યો નથી અને આમાં 24 કલાક માટે વરસાદ પડવાની સંભાવના પણ કોઈ પણ પ્રકારની દર્શાવવામાં આવતી નથી. હવે જાણવાનું એ રહ્યું કે વાદળછાયું વાતાવરણ છે ગુજરાત રાજ્ય સિવાય ભારત દેશના કયા વિસ્તારોની અંદર છે. તો અત્યારે પશ્ચિમી બંગાળના તમામ વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ રહેલું છે અને એની સાથે જે ચોમાસાની ઋતુ છે આ વખતે ચીન તરફથી આગળ આવે એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. નૈઋત્યનું ચોમાસું અને દક્ષિણી સૌરાષ્ટ્રના જે પણ દરિયાકાંઠાના ચોમાસાના ઋતુના વરસાદના પાણી છે, વરસાદના પાણીના સિસ્ટમના ઘેરાવાના ભાગરૂપે અત્યારે પાણી ટેન્કર મગાવવું પડી શકે. પાણીના ટેન્કર આધારિત જો 2 થી 3 કલાક સુધીની અંદર વાતાવરણીય અસ્થિરતા જોવા મળી શકે અથવા તો કોઈ પણ પ્રકારનો મોટો ફેરફાર થઈ શકે નહીં, તો જ આગળ છે એ વેધર રિપોર્ટ કરી શકાય. હવે વિઝિબિલિટી પણ દર્શાવીએ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ દર્શાવીએ તો વિઝિબિલિટીની અંદર છે એ કોઈ પણ પ્રકારનું મૂવમેન્ટ જોવા નથી મળતું. આ મૂવમેન્ટના આધારે એવું નક્કી કરી શકાય કે વાતાવરણની અંદર અસ્પષ્ટતા અથવા તો અસ્પષ્ટતા હોવી જોઈએ, કારણ કે એક સરખો છે એ હીરો અથવા તો અપડેટ આપવામાં આવતી હોય એ પ્રકારનું નિવેદન કરવામાં જે પણ આવ્યું હોય એ નિવેદન છે માન્ય ગણાય નહીં. અત્યારે વેવ રિપોર્ટ પણ જાણી લઈએ. તો વેવ રિપોર્ટ અથવા તો પ્લાન્ટ વેપર છે એ પણ જાણી લઈએ. વેવ રિપોર્ટ જોઈએ તો અત્યારે વાતાવરણની અંદર અસ્થિરતા જોવા મળી રહી છે. ખાસ પૂર્વ અને ઉત્તર પૂર્વના ભાગોથી લઈને દક્ષિણ પૂર્વના ભાગો છે તમામ વિસ્તારોની અંદર જે છે એ અસર કરી રહ્યું છે. વાતાવરણની અંદર અસ્થિરતા થશે, ફેરફાર થશે તો જ છે એ કોઈ પણ પ્રકારના આધારિત છે એ રહેવું પડશે નહીં. તો વેધર રિપોર્ટ અને વેધર એનાલિસિસ પણ એવું કર્યું છે ગુજરાત રાજ્યની અંદર જાણીતા હવામાન શાખા એટલે કે હવામાન ખાતા દ્વારા પણ અપડેટ આપવામાં આવી રહી છે. હવામાન નિષ્ણાતો દ્વારા જે અપડેટ આપવામાં આવી છે એમાં આગામી 24 કલાક પછી વાતાવરણીય સ્થિતિ અસ્તર થશે અથવા તો જે પણ રિપોર્ટ આપવામાં આવ્યા છે રિપોર્ટના અનુસંધાને ગુજરાત રાજ્યની અંદર વાતાવરણીય અસ્થિરતા સર્જાઈ શકે છે. આજથી મિત્રો લગભગ 3 દિવસ સુધી એટલે કે 6, 7, 8 અને 9 3 દિવસ સુધી વાતાવરણની અંદર કોઈપણ પ્રકારની ફેરફાર GFS, IAS2 અધિકારીઓ પણ જેટલા પણ આવે એને પ્રોત્સાહન મળવું જોઈએ. આધારિત જે રિપોર્ટ આપવામાં આવે એ રિપોર્ટ પણ આપવામાં આવે અને ગુજરાત રાજ્ય સરકાર દ્વારા પણ ખેડૂતોની વારે ચડવામાં આવે અને જ્યારે પણ આ અંગે જો વેધર રિપોર્ટ અને વેધર એનાલિસિસ કહી રહ્યું છે એ અનુસંધાને જો કોઈ પણ પ્રકારની ખામી સર્જાય તો તાત્કાલિક છે એ કોન્ટેક્ટ થઈ શકે. તો અત્યારે સેટેલાઇટ વ્યૂ પિક્ચરના આધારે પણ રિપોર્ટ જોઈએ, એ સાથે ઇન્ફ્રારેડ વેપર પણ જોઈએ તો એ તમામ રિપોર્ટ છે એ સરખા જણાઈ રહ્યા છે. અત્યારે એક પણ વાદળછાયું વાતાવરણ ગુજરાત રાજ્ય ઉપર રહ્યું નથી. સેટેલાઇટ વ્યૂ પિક્ચર અને વેધર એનાલિસિસ વિન્ડી એપ્લિકેશન મારફતે જાણી શકાય કે અત્યારે કોઈપણ પ્રકારની સિસ્ટમ સક્રિય થઈ શકે શું. તો જો સિસ્ટમ સક્રિય થઈ છે તો એમાં કોમ્પિટિશન વધી ગયું છે. વેધર રિપોર્ટ અને વેધર એનાલિસિસના કોમ્પિટિશન પણ વધતા જોવા મળી રહ્યા છે. તમામ પરિબળો વચ્ચે કોઈપણ પ્રકારના સંજોગ થાય અથવા તો કોઈપણ પ્રકારની મહેનત થાય તો એ પ્રમાણે આધારિત રહેશે, કોલ બેક આવશે. તો અત્યારે ગુજરાત રાજ્ય ઉપર આગામી આવતા 3 દિવસ એટલે કે 7, 8 અને 9 3 દિવસ માટે જો કોઈપણ પ્રકારના જે છે એ વેધર રિપોર્ટ જાણવા હોય અથવા તો વેધર એનાલિસિસ જાણવું હોય, સૌપ્રથમ આપણે આ છે એ માહિતી પહોંચાડી દઈએ. તે પછી જોઈએ તો વેધર રિપોર્ટ અને વેધર એનાલિસિસ બાદ હવે વીજળી આધારિત છે એ જે વીજળીના કડાકા ભડાકા છે એ પણ સંભળાતા જોવા મળી શકે છે. અત્યારે કોઈપણ પ્રકારના વાદળિયા વાતાવરણની અંદર અસ્થિરતા સર્જાઈ શકે નહીં, પરંતુ કોઈપણ પ્રકારના ફેરફાર થાય અથવા તો જેમ રિપોર્ટ આપવામાં આવ્યો હોય એ રિપોર્ટના આધારે પણ જો કોઈપણ પ્રકારનું જે છે એ થતું ન હોય તો વાતાવરણની અંદર મોટી અસ્થિરતા આવવાની ગણી શકાય. વાતાવરણની અંદર જો મોટી અસ્થિરતા સર્જાય તો ગુજરાત રાજ્યની અંદર આબોહવાની અંદર પણ મોટો ફેરફાર થશે અને ગુજરાત રાજ્યની અંદર વાતાવરણીય સિસ્ટમના ઘેરાવાના ભાગરૂપે કોઈપણ પ્રકારનું કામ છે એ હાલ છે નહીં. અધવચ્ચેથી કામ ઉપાડી લેવું પડે તો પણ ઊભું રહેવું પડશે, કારણ કે વેધર રિપોર્ટ અને વેધર એનાલિસિસ પણ કહી રહ્યું છે કે જ્યારે પણ ઘરની બહાર નીકળીએ ત્યારે એ પહેલાં જે છે એ રેનકોટ પણ પહેરવો ફરજિયાત છે. રેનકોટ આધારિત પણ છે એ ખેતી થઈ શકે અને આ વખતે કેરી ખાવી હોય તો તમે રેનકોટનો ઉપયોગ કરી શકો છો અને આવનારા 24 કલાક પછી વરસાદીય સિસ્ટમના ઘેરાવાના ભાગરૂપે પણ વરસાદ બનતો જોવા મળી રહ્યો છે.
આ વરસાદનો ઘેરાવો છે એ ગુજરાત રાજ્યના દક્ષિણી પૂર્વના ભાગથી લઈ સૌરાષ્ટ્રના દક્ષિણી ભાગ સુધી અસર પહોંચાડશે અને 24 કલાક પછીનું આબોહવામાન અને વાતાવરણની અંદર પલટવા થતો જોવા મળી શકે તો એ આધારિત પણ અપડેટ આવશે. તો અત્યારે આપણે જે પણ સેફટી આધારિત લોટ માપેલો હોય અથવા તો જે સેફટી આધારિત કામકાજ થતું હોય તો એ પ્રમાણેના વેધર રિપોર્ટ અને વેધર એનાલિસ્ટ ગણી શકાય.